બેક બાયસેપ વર્કઆઉટ કરશું આપણે ડે નંબર 7. વર્કઆઉટ નંબર 1 લેગ ફુલ ડાઉન મારવાનું છે, પૂરું ટચ કરીને હોલ્ડ કરીને ઉપર 1 2 3 રેપિટેશન 15, સેટ નંબર 3, વેટ તમારા અકોર્ડિંગ. સિંગલ ડમ્બલ મારવાનું છે, આ રીતના હાથ રાખીને પોઝિશન બરાબર, સ્લો નીચે ઉપર આવીને હોલ્ડ, સ્લો નીચે ઉપર આવીને હોલ્ડ, 15 રેપિટેશન આ બાજુ, સેમ 15 રેપિટેશન આ બાજુ. 3 સેટ મારવાના રહેશે, રેપિટેશન 15 રહેશે અને વેટ તમારા અકોર્ડિંગ રહેશે. વર્કઆઉટ નંબર 3 સિટી રોઈંગ મારવાનું છે, આ રીતના લાવીને નાભી પર લાવવાનું, ટચ કરવાનું અને હોલ્ડ કરવાનું, સ્લો હોલ્ડ, સ્લો હોલ્ડ, રેપિટેશન 15, સેટ નંબર 3, વેટ તમારા અકોર્ડિંગ. બેગ નો લાસ્ટ સેટ છે, ફૂલ ઓવર મારવાનું છે, આ રીતના રાખીને પૂરું ઉપર લાવવાનું, તમારી બેગ ખોલવાની છે અને ઉપર આવીને હોલ્ડ, બ્રીથ આઉટ. આના પણ રેપિટેશન 15 રહેશે, સેટ નંબર 4 રહેશે. 4 સેટ મારવાના છે, વેટ તમારો અકોર્ડિંગ મારવાનું. હવે કરશું ડાયરેક્ટ બાયસેપ વર્કઆઉટ ચાલુ. બાયસેપ વર્કઆઉટ સ્ટાર્ટ. વર્કઆઉટ નંબર 1 બારબર કર્લ મારવાનું છે, ઉપર લાવવાનું છે, એલ્બો અંદર, હોલ્ડ અને સ્લો નીચે અને આવી રીતના મારવાનું રહેશે. રેપિટેશન 15 રહેશે, સેટ નંબર 4 રહેશે. બાયસેપ પર વધારે ફોકસ કરવાનું છે, એના માટે 4 સેટ. વર્કઆઉટ નંબર 2 બાયસેપ સિંગલ ડમ્બલ કર્લ મારવાનું છે, ઉપર લાવવાનું છે, હોલ્ડ એન્ડ સ્લો નીચે. નીચે આવે એટલે આ રીતના ડમ્બલ, ઉપર સ્લો નીચે એન્ડ હોલ્ડ, ઉપર હોલ્ડ સ્લો નીચે એન્ડ હોલ્ડ. વન સાઈડ 15 રેપિટેશન મારવાના રહેશે, વેટ સેમ રહેશે, 5 કિલો થી ઉપાડી શકો છો અને હલકું લાગે તો 7.5 કિલો. રેપિટેશન 15, વન સાઈડ, સેટ નંબર 3. વર્કઆઉટ નંબર 3 હેમર કર્લ મારવાનું છે, આ રીતના રાખવાના રહેશે ડમ્બલ, ઉપર લાવવાનું છે, હોલ્ડ એન્ડ સ્લો ડાઉન, હોલ્ડ એન્ડ સ્લો ડાઉન, લાઈક ધીસ, સ્લો એન્ડ હોલ્ડ, ઉપર હોલ્ડ એન્ડ સ્લો. રેપિટેશન વન સાઈડ 15, હલકો ડમ્બલ લેવાનો છે, બહુ વધારે વજન લેવાની જરૂર નથી, પણ તમને લાગવું પડે કે 15 રેપિટેશનમાં તમારું મસલ ફેલિયર થઈ જાય છે. સેટ નંબર 3 રહેશે આમાં. સેટ નંબર 4 લાસ્ટ વર્કઆઉટ છે બાયસેપ નો, પીક વર્કઆઉટ, સારામાં સારો વર્કઆઉટ છે જે પીક ઉપર આપણે લાવશું. પિચસ કર્લ બરાબર કઈ રીતના મારવાનું છે એ જરાક જોઈ લો. આ રીતના પકડીને ઉપર લાવવાનું છે, સ્લો ડાઉન એન્ડ અપ, હોલ્ડ એન્ડ સ્લો ડાઉન. ચલો લાઈ ધીસ, અપ, હોલ્ડ એન્ડ સ્લો ડાઉન. આના રેપિટેશન રહેશે તમારે 15, હલકો વજન લેવાનો છે તમારા અકોર્ડિંગ. સેટ નંબર રહેશે 3. આપણો બાયસેપ વર્કઆઉટ અહીંયા પૂરો થાય છે. આવી જ રીતના વર્કઆઉટ તમને સારો લાગતો હોય તો ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 ને ફોલો કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂર કરી દેજો કે તમે વર્કઆઉટ કરો છો કે નહીં. જય હિન્દ.